વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ દાંડિયા બજાર અકોટા બ્રિજ પર આવેલા સોલાર પેનલ નીચે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતભરમાં ઠેર ઠેર 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગાસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી છે, જેમાં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ, શાળા કોલેજો, ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 19 વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત 20 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। વડોદરાના દાંડિયા બજાર અકોટા બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પોલીસ કમિશનર નરસિંહા કુમાર, કાઉન્સિલરો, શાળાના બાળકો સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ જોડાયા હતા અને વિવિધ યોગિક ક્રિયાઓ અને યોગાસન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી। આજથી 10 વર્ષ પહેલાં યુએનમાં 177 દેશ સાથે રહીને સર્વાનુમતે વિશ્વ યોગ દિવસ તરીકે 21 જૂનને 2014ના દિવસે જેને માન્યતા આપવામાં આવી છે। આપણે બધા જ જાણીએ છીએ કે શરીર માધ્યમ ખલું સર્વ સાધે આ સંસ્કૃત વૃત્તિને સાર્થ કરવા માટેનું ભગવાન શિવજીએ શરૂ કરેલી આ યોગ સાધના આજે આખા વિશ્વભરમાં થઈ રહી છે। પ્રસરત થઈ ગયેલી આ યોગ સાધનામાં આજે આખા વિશ્વમાં તમામ 193 દેશોમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ અને તેની સાથે આખા ગુજરાતમાં 193 જગ્યા પર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો તમામ વોર્ડમાં, તમામ સ્કૂલોમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ આજના દિવસથી શરૂ કરીને આજે દક્ષિણાયન છે, આપણે જાણીએ છીએ કે વર્ષનો સૌથી લાંબો દિવસ આજનો દિવસ છે। આજે દક્ષિણાયનની શરૂઆત થાય છે ત્યારે આજના દિવસથી આપણે બધા યોગને સમર્પિત થઈને આપણું જીવન અને સમાજનું જીવન સમૃદ્ધ કરે। 21મી જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી એક એવી પહેલ કરવામાં આવી કે જેને કારણે ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં આજે લોક માન અને સન્માન સાથે જોઈ રહ્યા છે। યુનાઇટેડ નેશનના ઇતિહાસમાં પહેલી વખત બધા જ દેશોએ આ દિવસની ઉજવણી માટે એમણે પોતાની સંમતિ પણ આપીને જ્યારે 136 કરતાં પણ વધારે દેશોએ આ યુનાઇટેડ નેશનના સંદર્ભમાં જ્યારે એને પોતાની સંમતિ આપી છે ત્યારે 21મી જૂન વિશ્વ યોગના દિવસે બધાને મારી શુભકામનાઓ પાઠવું છું। વડોદરા શહેરમાં મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી 19 વોર્ડમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે સાથે 6 ભારતીય જનતા પાર્ટીના મોરચા એટલે કે યુવા મોરચો, ઓબીસી મોરચો, મહિલા મોરચો, એસસી મોરચો, એસટી મોરચો અને કિસાન મોરચા એના માધ્યમથી પણ આજે જ્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સૌને આજના દિવસે જ નહીં પરંતુ કાયમ માટે નિયમિત રીતે યોગ કરવા માટે આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસ દર વર્ષે કોઈ એક થીમ ઉપર યોગા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજનો દિવસ મહિલાઓને અર્પણ કરવામાં આવ્યો છે। મહિલા સશક્તિકરણને આજના મુખ્ય વિષય લઈ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। 2014ના 27મી સપ્ટેમ્બર 2014માં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આજના દિવસને 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો। ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશામાં એક કદમ અને એને વિશ્વને આપણી યોગ સાધના દ્વારા જે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ તેને વિશ્વને રૂબરૂ કરવા માટે જે તે સમયે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એમના પ્રથમ કહી શકાય કે કાર્યકાળમાં એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું અને ડિસેમ્બરના મહિનામાં 2014માં એનો સમગ્ર વિશ્વ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો અને 21મી જૂન 2015થી લઈ અને સતત દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જેવી રીતે ઉત્તરાયણમાં સૂર્યનું ઉત્તર તરફ આયન હોય છે તેવી રીતે આજનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને આજના દિવસથી સૂર્યનું દક્ષિણ તરફ આયન થાય છે ત્યારે સ્વાસ્થ્યની દિશામાં કોઈ પણ વ્યક્તિએ આજથી પોતાના સ્વાસ્થ્ય માટે અમુક સમય કલાક યોગ સાધના દ્વારા ચોક્કસ આપવા જોઈએ જેથી કરીને આખા વર્ષ માટે એને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય। આજે વિશ્વ યોગા દિવસ છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઋગ્વેદના સમયથી ભારતીય ઋષિ મુનિઓ દ્વારા જે વિરાસતના રૂપે આ યોગા દુનિયાના અલગ અલગ ભાગોમાં લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે। યોગા મીન્સ યુનિયન વિથ સેલ્ફ એન્ડ ગોડ, યુનિયન વિથ સેલ્ફ એન્ડ યુનિવર્સ। અને યોગાથી મેડિટેશન અને એટલે કહેવાય માનસિક શાંતિ, દુઃખમુક્ત જીવન અને તંદુરસ્ત જીવન
મળતું હોય છે ત્યારે આ યોગા જ્યારે દુનિયાના અલગ અલગ દેશો ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે ઉજવી રહ્યા હોય ત્યારે ખાસ કરીને ભારતીયોમાં પણ યોગા વધુ પ્રચલિત બને એ માટે ભારતભરમાં ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવવામાં આવનાર છે. ગુજરાતમાં અલગ અલગ લગભગ 77,000 જેટલી જગ્યાએ આજે યોગાની પ્રેક્ટિસ કરવામાં આવશે. વડોદરા ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે મેગા યોગા ડેના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, દંડક શ્રી બાળુભાઈ શુક્લાજી, ધારાસભ્યો શ્રી તમામ મહાનુભાવો, ખાસ કરીને ડેપ્યુટી કમિશનર તમામ મહાનુભાવો આમંત્રિત છે. અને આજે યોગાથી લોકોને માનસિક શાંતિ મળે અને શારીરિક તંદુરસ્તી બને એ આશયથી આજે યોગા લોકોની જીવન પદ્ધતિનો ભાગ બને અને ફક્ત આજના દિવસે નહીં પરંતુ આખો વર્ષ દરમિયાન પ્રાથમિક શાળાઓમાં તમામ જાહેર સ્થળો પર યોગાની ટ્રેનિંગ કરી અને લોકોને યોગા પ્રત્યે જાગૃત કરવામાં આવે એ આશયથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે લોકોને શારીરિક તંદુરસ્તી બની રહે, માનસિક શાંતિ બની રહે એ માટે યોગા પોતાની જીવન પદ્ધતિનો ભાગ બનાવો એવી અપીલ કરું છું. અને આજે ઇન્ટરનેશનલ યોગા ડેના નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું.